શ્રી સ્વામી માધવદાસજી સ્વામીનું આપણે સૌ પહેલાં સન્માન કરીશું. એમના પરમ પૂજ્ય શાસ્ત્રી સ્વામી માધવદાસજી સ્વામીના સન્માન માટે હું વિનંતી કરીશ. અમારી કોલેજ વિભાગના નિયામક સાહેબ શ્રી આદરણીય નરેન્દ્રભાઈ ગોસ્વામી સાહેબને વિનંતી કરીશ કે તે મંચ પર પધારશે અને પરમ પૂજ્ય પરમ વંદનીય શાસ્ત્રી સ્વામી માધવદાસજી સ્વામીનું હાર પહેરાવી સન્માન કરશે. જોરદાર તાળીઓના નાદથી મિત્રો આપણે આ સન્માનને વધાવીએ. ત્યાર પછી આપની વચ્ચે ઉપસ્થિત એવા પરમ પૂજ્ય પરમ વંદનીય હરિનંદન દાસજી સ્વામી ઉપસ્થિત છે. તો હું એમના સન્માન માટે શાળાના આચાર્ય શ્રી એવા આદરણીય શ્રી કરશનભાઈ કીડાચા સાહેબને વિનંતી કરીશ કે તે પરમ પૂજ્ય હરિનંદન દાસજી સ્વામીનું હાર પહેરાવી સન્માન કરશે. ખાસ રાજોલાથી આપની વચ્ચે ઉપસ્થિત થયા છે એવા પરમ પૂજ્ય હરિનંદન દાસજી સ્વામી તેમજ મહુવાથી પધારેલા એવા પરમ પૂજ્ય પરમ વંદનીય ગોવિંદ સ્વામી આપની વચ્ચે ઉપસ્થિત છે. તો ગોવિંદ સ્વામીના સન્માન માટે હું માધ્યમિક વિભાગના આચાર્ય શ્રી આદરણીય શ્રી મહેશભાઈ દુધાત સાહેબને વિનંતી કરીશ. મહેશભાઈ દુધાત સાહેબને વિનંતી કરીશ કે તે પૂજ્ય ગોવિંદ સ્વામીનો હાર પહેરાવી સન્માન કરશે. મિત્રો સન્માનને આપણે તાલીઓના નાદથી વધાવતા રહેશું. ત્યાર પછી ખાંભા ગુરુકુળથી પધારેલા એવા પરમ પૂજ્ય પરમ વંદનીય વિષ્ણુ સ્વામી આપની વચ્ચે ઉપસ્થિત હોય તો હું એમના સન્માન માટે શાળાના વરિષ્ઠ શિક્ષક શ્રી આદરણીય શ્રી નવનીતભાઈ ચનિયારા સાહેબને વિનંતી કરીશ. નવનીતભાઈ ચનિયારા સાહેબને વિનંતી કરીશ કે તેઓ પૂજ્ય વિષ્ણુ સ્વામીનું હાર પહેરાવી સન્માન કરે. ત્યાર પછી આપની વચ્ચે ઉપસ્થિત એવા અખંડ મંગલ સ્વામી ઉપસ્થિત હોય અખંડ મંગલ સ્વામીના સન્માન માટે હું શાળાના વરિષ્ઠ શિક્ષક શ્રી અશ્વિનભાઈ પાગડાર સાહેબને વિનંતી કરીશ કે તેઓ પૂજ્ય સ્વામીજીનું હાર પહેરાવી સ્વાગત સન્માન કરે. ત્યાર પછી આપની વચ્ચે ઉપસ્થિત એવા ઉત્તમ પ્રેમ સ્વામી ઉપસ્થિત હોય તો એમના સન્માન માટે હું પ્રોફેસર શ્રી ડેનિશભાઈ સિદ્ધભરા સાહેબને વિનંતી કરીશ. ડેનિશભાઈ સિદ્ધભરા સાહેબને વિનંતી કરીશ કે તેઓ પૂજ્ય ઉત્તમ પ્રેમ સ્વામીનું હાર પહેરાવી સ્વાગત સન્માન કરશે. આભાર. જગત પ્રકાશ સ્વામી આપની વચ્ચે ઉપસ્થિત હોય પરમ પૂજ્ય જગત પ્રકાશ સ્વામીના સન્માન માટે હું આશીષભાઈ કદબા સાહેબને વિનંતી કરીશ. આશીષભાઈ કદબા સાહેબને વિનંતી કરીશ કે તેઓ પૂજ્ય જગત પ્રકાશ સ્વામીનું સ્વાગત સન્માન કરશે. ત્યાર પછી આપની વચ્ચે ઉપસ્થિત એવા નિત્ય દર્શન સ્વામી ઉપસ્થિત છે. પરમ પૂજ્ય નિત્ય દર્શન સ્વામી એમના સન્માન માટે હું શાળાના શિક્ષક શ્રી જીતુભાઈ નંદવાણા સાહેબને વિનંતી કરીશ. જીતુભાઈ નંદવાણા સાહેબને વિનંતી. ત્યાર પછી આપની વચ્ચે ઉપસ્થિત એવા હરીશચંદ્ર સ્વામીજી ઉપસ્થિત છે તો એમના સન્માન માટે હું અમારી શાળાના વરિષ્ઠ શિક્ષક શ્રી રતિલાલ ખાતરા સાહેબને વિનંતી કરીશ. ખાતરા સાહેબને વિનંતી મંચ પર પધારશે અને પરમ પૂજ્ય હરીશચંદ્ર સ્વામીનું હાર પહેરાવી સન્માન કરશે. તેમજ પરમ પૂજ્ય કૃષ્ણજીવન સ્વામી આપની વચ્ચે ઉપસ્થિત છે. એમના સન્માન માટે હું અંગ્રેજી માધ્યમના આચાર્ય સાહેબ શ્રી રવિન્દ્રભાઈ બારૈયા સાહેબને વિનંતી કરીશ કે તે મંચ પર પધારશે અને પૂજ્ય કૃષ્ણજીવન સ્વામીનું હાર પહેરાવી સન્માન કરશે. ત્યાર પછી આપની વચ્ચે ઉપસ્થિત એવા લક્ષ્મીનારાયણ સ્વામી પરમ પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામી એમના સન્માન માટે હું આશીષભાઈ વેકરિયાને વિનંતી કરીશ. આશીષભાઈ વેકરિયા હાજર ન હોય તો CL કથિરિયા સાહેબને વિનંતી કરીશ કે તે મંચ પર પધારશે અને પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામીનું હાર પહેરાવી સન્માન કરશે. ત્યાર પછી આપણા સૌના લાડલા એવા ધ્રુવ દર્શન સ્વામી ઉપસ્થિત હોય તો ધ્રુવ દર્શન સ્વામીના સન્માન માટે હું કુંભાણી સાહેબને વિનંતી કરીશ. શ્રીજી વિદ્યાલયના નિયામક શ્રી એવા કુંભાણી સાહેબને વિનંતી કરીશ કે તેઓ ધ્રુવ દર્શન સ્વામીનું હાર પહેરાવી સન્માન કરશે.
લક્ષ્મીનારાયણ સ્વામીનું સન્માન કુંભાણી સાહેબ કરશે. ત્યાર પછી મિત્રો આપની વચ્ચે ઉપસ્થિત એવા ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જુનાગઢ ત્યાંના વાઇસ ચાન્સેલર સાહેબ આપની વચ્ચે ઉપસ્થિત છે. અને લગભગ આ વાઇસ ચાન્સેલર સાહેબ છેલ્લા 10 વર્ષોથી કુલપતિ પદે જુદી જુદી યુનિવર્સિટીની અંદર કાર્યરત છે. એક ડાયનેમિક કુલપતિ એવા આદરણીય શ્રી ડોક્ટર પ્રતાપસિંહ ચૌહાણ સાહેબ આપની વચ્ચે ઉપસ્થિત છે. તો પ્રતાપસિંહ ચૌહાણ સાહેબના સન્માન માટે હું સંસ્થાના સંસ્થાપક એવા પરમ પૂજ્ય પરમ વંદનીય શાસ્ત્રી સ્વામી માધવદાસજી સ્વામીને વિનંતી કરીશ કે તેઓ આદરણીય કુલપતિ સાહેબનું હાર પહેરાવી સન્માન કરશે અને સાથે એમને સ્મૃતિ ભેટ અર્પણ કરશે. જોરદાર તાળીઓના નાદથી મિત્રો આપણે વધાવીએ. કુલપતિ સાહેબ છેલ્લા 10 વર્ષથી મેં હમણાં કહ્યું એમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોય, ગુરુ ગોવિંદ યુનિવર્સિટી હોય અને આજે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે સેવારત છે. જોરદાર તાળીઓના નાદથી મિત્રો આપણે આ સન્માનને વધાવીએ. ત્યાર પછી આપની વચ્ચે ઉપસ્થિત એવા ડીવાયએસપી સાહેબ શ્રી ચૌધરી સાહેબ ઉપસ્થિત છે. આપની વચ્ચે ડીવાયએસપી સાહેબ શ્રી ચૌધરી સાહેબ ઉપસ્થિત છે. તો એમના સન્માન માટે હું વિષ્ણુ સ્વામીને વિનંતી કરીશ, પરમ પૂજ્ય પરમ વંદનીય વિષ્ણુ સ્વામીને વિનંતી કરીશ કે તેઓ ડીવાયએસપી સાહેબ શ્રી એમ.એફ. ચૌધરી સાહેબનું સ્વાગત સન્માન કરશે હાર પહેરાવી. ત્યાર પછી આપણા વિસ્તારના મામલતદાર સાહેબ શ્રી આપની વચ્ચે ઉપસ્થિત છે. આદરણીય શ્રી ભીમાણી સાહેબ ઉપસ્થિત હોય તો હું ભીમાણી સાહેબના સન્માન માટે ખાંભા ગુરુકુળથી પધારેલા એવા પરમ પૂજ્ય દેવ સ્વામીને વિનંતી કરીશ, પૂજ્ય લક્ષ્મીનારાયણ સ્વામીને વિનંતી કરીશ કે તેઓ ભીમાણી સાહેબનું હાર પહેરાવી સન્માન કરશે. જોરદાર તાલીઓના નાદથી વધાવીએ. ત્યાર પછી દીવ જિલ્લા શિક્ષણ વિભાગમાંથી આપની વચ્ચે ઉપસ્થિત એવા પેડાગોલોજીના કોર્ડિનેટર સાહેબ શ્રી અને મારા પરમ મિત્ર એવા માનસિંહભાઈ બાંભણિયા ઉપસ્થિત છે આપની વચ્ચે. તો હું એમના સન્માન માટે કિશોરભાઈ વડાલિયા સાહેબને વિનંતી કરીશ. કિશોરભાઈ વડાલિયા સાહેબ, માનસિંહભાઈ એક માત્ર શિક્ષણ સાથે જોડાયેલા નહીં પરંતુ કલાપ્રેમી પણ છે અને હમણાં જ એક સરસ મજાના એક મૂવી પણ એમણે રિલીઝ કરેલી છે, એટલે એક ગુજરાતી પિક્ચરના ડાયરેક્ટર પણ છે એવા માનસિંહભાઈ. ત્યાર પછી આપની વચ્ચે ઉપસ્થિત અજીતભાઈ ચૌહાણ ઉપસ્થિત છે. હું એમના સન્માન માટે અશ્વિનભાઈ પાગડાલને વિનંતી કરીશ. કે તેઓ માનનીય શ્રી અજીતસિંહ ચૌહાણ સાહેબનું હાર પહેરાવી સન્માન કરશે. આભાર. ત્યાર પછી અગ્રણી શ્રી રાજુભાઈ ડાભી આપની વચ્ચે ઉપસ્થિત છે. રાજુભાઈ ડાભીના સ્વાગત સન્માન માટે હું ડેનિશભાઈ સિદ્ધપરા સાહેબને વિનંતી કરીશ. રાજુભાઈ ડાભી એ સિવાય ઉના સેલ્ફ ફાઇનાન્સ એસોસિએશનના પ્રમુખ શ્રી આપની વચ્ચે ભવ્યભાઈ પોપટ ઉપસ્થિત છે. એમનું સંસ્થા વતી હાર્દિક સ્વાગત છે, સન્માન છે. એ સિવાય વિજય પબ્લિક સ્કૂલમાંથી ઉપસ્થિત એવા વિજયભાઈ આપની વચ્ચે ઉપસ્થિત છે, એમનું પણ સંસ્થા વતી હાર્દિક સ્વાગત છે. સાથે ધર્મેન્દ્રભાઈ જોશી ઉપસ્થિત છે, એમનું પણ હાર્દિક સ્વાગત છે. ડિવાઇન ઇંગ્લિશ સ્કૂલના ડાયરેક્ટર શ્રી એવા આદરણીય શ્રી વિનયભાઈ પરમાર સાહેબ આપની વચ્ચે ઉપસ્થિત હોય તો એમનું પણ સંસ્થા વતી હાર્દિક સ્વાગત કરું છું. એ સિવાય ભૂતપૂર્વ શિક્ષક શ્રી એવા ડી.કે. વાજા સાહેબ આપની વચ્ચે ઉપસ્થિત છે, એમનું પણ હાર્દિક સ્વાગત કરું છું. સંદીપસિંહ રાઠોડ સાહેબ આપની વચ્ચે ઉપસ્થિત છે, તો એમનું પણ હાર્દિક સ્વાગત છે.
ફારૂકભાઈ કાજી ગુલિસ્તા સ્કૂલના કોર્ડિનેટર છે અને એક સારું એવું પત્રકારિત્વ સાથે પણ જોડાયેલું નામ એવા ફારૂકભાઈ કાજી આપની વચ્ચે ઉપસ્થિત છે, તો એમનું પણ હાર્દિક સ્વાગત કર્યો છે, સન્માન કરીએ છીએ. ઘનશ્યામભાઈ દુધાત એમનું પણ હાર્દિક સ્વાગત છે. ભવ્યભાઈ કે જે મહિલા કોલેજની અંદર ક્લાર્ક તરીકે જોડાયેલા એવા ભવ્યભાઈ આપની વચ્ચે ઉપસ્થિત છે, એમનું પણ સ્વાગત છે. સાથે ગુજરાતની અંદર એક સારા વાચક તરીકે નામ ધરાવનાર એવા ઉકાબાપા વઘાસિયા આપની વચ્ચે ઉપસ્થિત છે. પ્રેરણાદાયી વ્યક્તિત્વ જેને કહી શકાય એવા ઉકાબાપા આપની વચ્ચે ઉપસ્થિત છે, તો ઉકાબાપાનું પણ હું આ તકે સંસ્થા વતી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું, સન્માન કરું છું. AR ભટ્ટ કોલેજમાંથી ઉપસ્થિત એવા જાનવીબેન ઓઝા આપની વચ્ચે ઉપસ્થિત છે, તો એમનું પણ આ તકે સંસ્થા વતી હાર્દિક સ્વાગત છે, હાર્દિક સન્માન કરીએ છીએ. હસમુખભાઈ રાખોલિયા આપની વચ્ચે ઉપસ્થિત છે, હસમુખભાઈ રફાળિયા આપની વચ્ચે ઉપસ્થિત છે, તો એમનું પણ આ તકે સંસ્થા વતી હાર્દિક હાર્દિક સ્વાગત કરીએ છીએ. એ સિવાય અમારા આમંત્રણને માન આપી પધારેલા એવા સૌ કોઈ આદરણીય શ્રી વાલી મિત્રો આપની ઉપસ્થિત છે, વાલી મિત્રોનું પણ હાર્દિક હાર્દિક સ્વાગત છે અને આ સંસ્થા વતી એમનું સન્માન કરીએ છીએ. શરત ચૂકથી કોઈ પણ મહેમાનોના નામ રહી ગયા હોય તો માફી ચાહીએ છીએ. એમનું પણ હાર્દિક હાર્દિક સ્વાગત છે.